સુરેન્દ્રનગર વઢવાણ અને અમુક વિસ્તારોમાં જે દૂષિત અને ગટરના પાણી પીવા મળે છે, જે નર્સિંગ જલ યોજના અંતર્ગત 50 કરોડના ખર્ચે પાણી લાઈન નાખવામાં આવી, પરંતુ અમુક જગ્યાએ ગટરના પાણી બે મિક્સ થતા હોય છે, જેના કારણે દૂષિત પાણી લોકો પીતા હોય છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળતો હોય છે. આ બાબતે નગરપાલિકા થતા મહાનગરપાલિકા બનતા પણ આ પાણીના પીવાના પાણીમાં જે છેવાડાના વિસ્તારો, અમુક વિસ્તારોમાં વઢવાણ વિસ્તાર છે, ટીબી પાછળ સામેનો વિસ્તાર છે, મિત્રમંડળ સોસાયટીનો વિસ્તાર છે, જ્યાં ગંદુ પાણી ગટરનું પાણી આવતું હોય અમુક વિસ્તારોમાં, જે ગટરનું પાણી અને પીવાનું પાણી લાઈન લીકેજ હોય, જે પ્રદૂષિત પાણી થતું હોય, કેટલા સમયથી લોકો રજૂઆત કરતા હોય પણ આ બાબતે કોઈ નિકાલ આવતો ન હોય અને માંદગીના ખાટલા બનતા હોય તો આ તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ. તાત્કાલિક ધોરણે આ લાઈનને ચેકઅપ કરી અને ગટરના પાણી દૂષિત થતા અટકાવવા જોઈએ અને સ્વચ્છ પીવાનું પાણી મળે એવી અમારી માંગણી છે.